આપણે તો દેખાડો વધારે કરીએ, હોય ઓછું. ગોપીમાં બધું છે પણ જરાય દેખાડો કરતી નથી, સામાન્ય સ્ત્રી લાગે છે. એ રસને તો શુકદેવ જાણે જી. અરે એ રસનો સ્વાદ શંકર જાણે. જી 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 હે જી જાણે સુખદેવ જોગી રે. કંઈક જાણે ઓલી વ્રજજી ગોપી ભણે નરસૈયો ભોગી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, એ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. કાંઈક એ રસને શંકર જાણે છે, અને જાણે ઓલો સુખદેવ જોગી, અને એક જાણે ઓલી વ્રજની ગોપી, અને કાંઈક આ નરસૈયો ભોગી. નરસિંહ મહેતા જેવો જેના 52 કામ ભગવાને કર્યા હોય એ સર્ટિફિકેટ આપે છે. ગોપી કેવી હશે? આવો અનુભવી ભક્ત કહે છે, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારે. હે મારે તારો છે એક આધાર રે, શ્યામળા ગીરધારી. એ મારે કોઈનો નથી રે આધાર રે, શ્યામળા ગીરધારે. હે થંભ થકી પ્રભુ તમે પ્રગટિયા, અને તમે ધૈર્યા નરસિંહ હરું. હિરણાકશને તમે માર્યો, પ્રહલાદને તમે ઉગાર્યો. હે તમે માર્યો, હે તમે મારો હિરણાકંશ ભૂપરે, શ્યામળા ગીરધા. એ તમે મારો હિરણાકંશ ભૂપરે, એ શ્યામળા ગીરધારે. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. મારી હુંડી શ્યામળિયાને હાથ રે, શ્યામળા ગીરધારી. કેટલાય ઉદાહરણ યાદ કરાવ્યા. ભગવાન એક ચેક લેખો છે તારા નામે શ્રદ્ધાથી ભક્તિથી. ગરથ મારું ગોપી ચંદન, અને તુલસી હે મનોહર. જે કઈ ગણા તુલસીની કંઠી છે. મારે દોલતમાં જાંજ પકવા છે. એની પહેલા શું આવે? સાચું નાણું. હા, સાચું નાણું મારું. ગરથ મારું ગોપી ચંદન, અને તુલસી હે મનોહર. ધીસ ઇઝ માય ઓલ પ્રોપર્ટી. સાચું નારું મારો શ્યામળો, મારી દોલતમાં ઝાંઝને પખાજ રે, શ્યામળા ગી. હે મારી દોલતમાં ઝાંઝને પખાજ રે, શ્યામળા ગીરધારે. હે મારે હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારે. હે મારે તમારો એક આધાર રે, શ્યામળા ગીરધારે. પ્રભુ ભૂદેવની પાસે બહુ જાજુ ઘણીવાર હોય નહીં, પણ જો એની પાસે માળા હોય ને તો એ સમ્રાટ થવાની ક્ષમતા રાખે છે. પાયો જી મેને રામ રતન ધન પાયો,
એક ભગવાનનું નામ હોય, સાચો નાણો મારે સાંભળો. વાલા મારી લાજ તારે હાથ હરી સંભાળજો. અને થાયકા ઓલા ગોતી ગોતી હે ભાઈ આ અહીંયા શામળશા શેઠ નામની કોઈની પેઢી ખરી? કીધું પેઢી તો નથી પણ અમારી પેઢીઓમાં કઈ નથી. કોણ શામળશા? તમને કોક છેતરી ગયો લાગે. અને જ્યારે ભગવાને જોયું કે મારા ભક્તની લાજ જાય છે, ત્રિભુવનનો નાથ બનો વાણીયો રેલો. ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રે લોલ. ત્રિભુવનનો નાથ બનો વાણીયો રેલો. ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રે લોલ. ભગવાન પોતે વણિકનું રૂપ લઈને આવ્યા. એકદમ ચટાક કરતી ચાકડી પહેરી, માથે મારવાડી પાઘડી, ઓરિજિનલ લાગે ને. રૂપમાં તો આની જેવો કોઈ નહીં. હે મારો વાલો ચાલે ચટકતી ચાલજો, ત્રિભુવનનો નાથ બનો વાણીયો રેલો. હે મારો વાલો ચાલે ચટકતી ચાલજો, ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ. હે રે ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ રે જી. વણિકનું રૂપ લઈને આ તો બહાર નીકળી ગયા હતા. માહેથી હાથ પાડ્યો કે ભાઈ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. નજર નાખી તો ભગવાન દોડતા દોડતા આવે છે. ભાઈ શું કામ હતું? કીધું તમે કઈક હુંડી લઈને ફરતા હતા, મને હમણાં સમાચાર મળ્યા. કીધું હા, તો તમારે શું કામ? કીધું માફ કરજો, હું નાનો વેપારી છું. તીરથધામમાં ભાડા બહુ હોય, આપણી ભરવાની હેસિયત નથી, એટલે હું ઘરેથી બધું વર્ક ફ્રોમ હોમ કરું છું. સંતો નહીં થયું કે હા કોઈના ઘરે નહોતા પૂછવાઈ ગયા. સાચી વાત છે, મારી પેઢી મારા ઘરમાં હાલે છે ને વાતે સાચી, લક્ષ્મી એના ઘરમાં જ છે. હું વર્ક ફ્રોમ હોમ કરું છું. પણ હુંડી લાવો. આપો સુર આપો. હા હા. હુંડી લાવો મારા હાથમાં અને આપો પૂરા દાન. હુંડી મને આપો ભાઈ, જે કાંઈ છે એ બધા પૈસા હું તમને આપીશ. રૂપિયા આપું રોકડા, હે મારો શામળ શા, મારો શામળ શા શેઠ એવું નામ રે, શામળા ગીરધાર. એ મારે શામળશા શેઠ જેવું નામ રે, શામળા ગીરધારી. હો મારે હોંડે સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારે કોઈનો નથી આધાર રે, શામળા ગીરધારી. રોકડા રૂપિયા ગણ્યા આપ્યા અને મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરીખા કામ. ભાઈ હું કોઈ શેઠ નથી, હું તો એ જે તમને લખી આપી ને નરસિંહ મહેતા એનો વાણોતર છું. અહીંયા તમારી નવી નવી બ્રાન્ચ ખોલી છે એટલે ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરું છું. પોતાના ભક્તની લાજ ક્યારેય લાલો જવા દેતો નથી. 56 કામ કર્યા છે એવું વર્ણન છે. કુંવરબાઈનું મામેરું જો તમે ક્યારેક આ બધા પ્રેમાનંદનો આખ્યાન વાંચો તમે, એની હાહુએ કેટલું લખાયું, શાય ખૂટી ગઈ હતી. છેલ્લે કીધું 2 પાણાએ લાવજો. અને આ તો યાદ આવ્યું એટલું લખ્યું છે, બાકી તમે સમજદાર છો, સમજી લેજો. જા કુંવર, તારા ભગતડા બાપને મોકલી દે આ ચિઠ્ઠી. અને કાંઈ ન લાવી એક તો કે 2 પાણા લઈને આવે, મારે કૂટવા થાય.
ને ગાડું લઈને કોણ એની હારે હોય? 2-5 સંતો. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કીર્તન કરતા કરતા ભાંગલા તૂટલા ઘરમાં ઉતારો આપ્યો. કુંવર મળવા ગઈ. બાપા તમે શું લાવ્યા? નરસિંહે કીધું, બેન હું લાવું? તને તો ખબર છે મારી પાસે તો શ્યામ રૂપી ધન છે, બીજું કાંઈ નથી. બાપા વાત સાચી, પણ ગામમાં મારી આબરૂનું હું? એક તો હાહુ આમે આવી મળી છે, અને હવે આખી જિંદગી મને સંભળાવશે. રોવા મળી કુંવરબાઈ. નરસિંહે કીધું, બેટા હવ હારાવાના થશે, ચિંતા કરમાં, ભગવાન બેઠો છે. હજી તો કાલ છે ને, પૂગીશ આપીશ. મિત્ર આ જે કડતાલ છે ને તારા ઘરે મૂકીને જઈશ, એમાં બધું આવી જાય. પણ બીજી જ્યાં સવારે મામેરું ભરવાનો સમય થયો, આ નરસિંહ મહેતાનો ઉતારો ક્યાં છે? કુંવરબાઈ હા હોય કીધું, કેમ તમે હું એને હગા થાવ, તમારે શું કામ છે? કીધું એમણે ઓનલાઈન મગાવ્યું હતું, બધું આવી ગયું છે, હવે ડિલિવરી કરવા આવ્યા. ભગવાન પોતે જેટલું લખ્યું હતું એની કરતા 500 લખજો એલા શેલા, 500 તો હાડીઓ મગાવી હતી. આંખું ફાટી રહી બધાની. અને છેલ્લે ભગવાનને લક્ષ્મીજી પોતે મોટા મોટા 2 પાણા લઈને આવ્યા ને કુંવરની હાહોની સામે મૂક્યા કે લ્યો આ લખ્યું હતું. કેવા અદ્ભુત આ બધા ઇતિહાસ છે વાલા, કલ્પના નથી કવિની. અને વાલા બધું કામ કોક કરે. લગ્નમાં કોક કદાચ હારો માણા હોય, ભાઈબંધ હોય તો 2-5 લાખ ઓછી ના આપે, કાલે પવનાઈ દે છોકરાને. પણ બાપનું શ્રાદ્ધ કાંઈ કોઈ કરે ભાઈબંધ હોય તો? આજે નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ હતું, અને મહેતીએ કીધું કે તમને કહું દામોદર, આ દર વખતે મોટા ભાઈના ઘરે જાય છે, તમે તો રામ નામમાં લીન હોવ, પણ હું કહું છું ભાભી હું સાંભળે, અને મોટો તમને કેવો રાખે. તો આપણા ઘરે કરીએ તો? નરસિંહ કીધું તેનાથી રૂડું શું હોય? પણ કીધું તો એમનેમ થાય. તમે તો કહી દીધું રૂડું હોય કરો. એ જલસા કરો, જલસા પણ કોરે કોરા. કાંઈક આપો, ખિસ્સો ખાલી કરો તો થાય. કીધું તો શું કરવું છે બોલો? તો કે બીજું બધું તો થઈ રહે, થોડું ઘણું પીડે, ઘી નથી, ઘી લઈ આવો તમે. અને જુઓ ગામમાં 2-5 ભૂદેવને કહેતા આવજો, કારણ કે શ્રાદ્ધમાં જ્યાં સુધી બ્રાહ્મણો ન જમે ત્યાં સુધી એ પૂગે નહીં. ભગવાને કીધું છે અગ્નિમાં હોમ કરવાથી હું જેટલો રાજી થાઉં છું, એટલો જ રાજી બ્રાહ્મણના મુખમાં ભોજન આપવાથી થાઉં છું. એટલે બ્રહ્મ ભોજનનો મહિમા. કાંઈ વાંધો નહીં, હમણાં આવું લ્યો. મેં તે લીધી તપેલી હાથ રે, ધરણી ધરનું ધ્યાન ધરી. મેં તે લીધી તપેલી હાથ રે, ધરણી ધરનું ધ્યાન ધર્યો. મુખે જપે છે સીતા રામ રે, ધરણી ધરનું ધ્યાન. એ મુખે જપે છે સીતા રામ રે, ધરણી ધરનું ધ્યાન ધર્યો. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કહેતા કહેતા જુનાગઢની બજારમાં નીકળ્યા. પણ વાલા ઉધાર રોકડા આજે ને ઉધાર કાલે.
ખબર છે કે આ કાંઈ દેવાનું નથી. પ્રસંગ બહુ જાણીતો છે, મોટા મોટા સંતો એને કહે છે, તમને ખાલી યાદ કરાવું, સમય પણ નથી. એક જણે કીધું ભાઈ રૂપિયા દ્યો તો ઘી મળે. કીધું બાપ રૂપિયા તો નથી. તો મહેતાજી એક કામ કરો, તમે ભજન બહુ સારા ગાઓ છો, 2 ભજન ગાઈ નાખો તમે તાર, હાલો આપણે હમણાં તમને તાજું તાવેલું ઘી ભર દઉં. આજે હોમવાર છે ને, નવું જ બનાવ્યું છે. મહેતાએ કીધું કે એ તો મને બહુ સારું ફાવે. મૂકી તપેલી હેઠીને હાથમાં લીધી કરતાલ. કોણ ઘડિયાળ પહેરીને આવતું હતું અને કોને સમયનું ભાન રહી. પણ ભગવાને જોયું કે અરે રે મારા ભક્તની લાજ જાહે, આજ આખી નાગર નાય તેની સામું જોઈને બેઠી છે. પોતે નરસિંહ બન્યા, તપેલી લઈને આવ્યા, દરવાજા ખોલાવ્યા. લ્યો મેતી. ખેડૂ હતો, એક બ્રાહ્મણ હતો, પણ ખેડૂ હતો, ભણ્યો હતો, એ જાતો હતો. બાપા મારા બાપનું હરાવી દો ને. અરે ભગવત નરસિંહ, મને ક્યાં કઈ આવડે, મેં તો કાળો અક્ષર કુવાડે મારે. ભગવાને કીધું કે બ્રહ્મ વાક્યમ જનાર્દન, તમે જે કહેવો એ હાલશે. હળ મુકાવીને લઈ આવ્યા. કારણ કે જે કુળ ગોર હતો એને તો દક્ષિણાનો લોભ હતો. એ મોટા ભાઈ વંશીધરને ઘેર મળે, એ તો ન્યાય ગયો, તારા ઘરે હું નહીં આવું. તો વાંધો નહીં, હવેથી તમારા કુળ ગોર નહીં, પછી કાલ તમે કઈ દાવો નહીં કરતા. એટલે અભણ બ્રાહ્મણ બેઠો. મેતીએ કીધું કે હું લાવું. નરસિંહ રૂપે રહેલા ભગવાને કીધું કે ગોળ બોલો ને. પણ કીધું ત્યાં તો ભગવાને ગોર દાદાને આમ ખાલી હાથનો ટચલી આંગળી સ્પર્શ કર્યો અને વેદના મંત્રો ફૂટી પડ્યા. થોડી વારમાં તો રસોઈ આવી ગયા. મેથીએ કીધું કે આ કોણ? નરસિંહ મહેતાએ કીધું કે હવે શું છે, બધા કેટરસમાં દઈ દઈ, આપણે ડીશ ઉપર દઈ દીધું, તું એકલી ક્યારે મહેનત કર. આ એ બધા છે. અને લક્ષ્મી ને રૂકમણી કાચડા વાળી વાળીને ડાળનો વઘાર કરે છે, નાખી કોકમ આંબલી કઢી કરીને વાલે વગાયરા વડા તીખી દાળ તુવેરની તમે શાકો વગાયરા. એની સુગંધ ઠેઠ આમ ગામમાં ફેલાવા લાગી. નાગરી નાત આખી આવી જતો, હોનાના પાટલા હોનાના થાળી વાઈટ ખાય. વિચાર કરવા લાગ્યા કે આ હારો ક્યાંથી લાવે આ બધું. નાટક્ય તો ખરો, અમુકની પાસે બહુ હોય પણ દેખાડો ન કરે. અબજોપતિ હોય પણ 150 વાળા ચપ્પલ પહેરી નાટા મારતો. આ ક્યાંક ક્યાંને ફિક્સ ડિપોઝિટમાં મૂકેલા તો છે, સ્વિસ બેંકમાં હશે છેલ્લી બાકી, નકર આમ કાંઈ હોય. અને હું ભોજન ખાધા. હે મગન ખાયે 25 રામચંદ્ર ચતુર્વિશ. મગન શંકર આવ્યા તો 25 લાડવા ખાઈ ગયા. ઓહો, આવા લાડવા કોઈ દી ખાધા નથી. એ લાવજો લાડવા. ત્યાં તો ભગવાનના પાર્ષદો નીકળે. લક્ષ્મીએ રસોઈ બનાવી હોય એમાં કઈ પછી કેવા જેવું. હે મગન ખાયે 25 રામચંદ્ર ચતુર્વિશ. તો કોક કે અરે મેં તો 24. આજે પણ સુરેન્દ્રનગરમાં જાઓ તમે, બ્રાહ્મણો લાડવા ખાય. અદ્ભુત ભોજન સમારંભ કરાયો. દક્ષિણા આપી પુષ્કળ. ત્યાં તો માયક ઉપરથી એનાઉન્સમેન્ટ થયું કે ભૂદેવો ગોરાણીઓ તમે જેમાં મારા ઘરે મારા બાપનું શ્રાદ્ધ ઉજળું થયું, પણ પાણીનો હમણાં બહુ પ્રોબ્લેમ છે ઉનાળામાં, એટલે આ હોનાના થાળી વાટકા ઉટકવાની વ્યવસ્થા નથી, તમે તમારા ઘરે લઈ જાઓ બધા તમારા. હે ત્યાં તો ગોરાણીઓ તો આમ હાડીના શેડા કાઢીને લાંબા કરવા મળે, ઓલી બાજુ ઓળિયામાં નાખી ગયો. પછી અફસોસ છો કે છોકરાઓને થાળી લેવડાવી હોત તો સારું હતું, મારી ભેગો હું કામ જમાડ્યો. અને બધો કાર્યક્રમ પૂરો થયો ને બધા જમીન ગયા ને સાંજે 4:30-5 વાગ્યા. બોલો વાણીઓ ભૂલી ગયેલો, મહેતાએ ભૂલી ગયેલા. અચાનક ભજન પૂરા થયા ને મહેતાએ જોયું, અરે અરે બાપા બહુ મોટું થઈ ગયું. એ શેઠ હવે ઘી તોળો. મેથી વાટ જોતી હશે. પાછા ઓરિજિનલ નરસિંહ મહેતા આવ્યા, દરવાજો ખખડાયો. મેથી તો આમ જ આમ એનો હરખ નહોતો માતો કે વાહ
પોતાનો વર કંઈક સારું કામ કરે તો સ્ત્રીને ગૌરવ થાય. એટલે વરો સાંભળો બધા, એવું કામ કરજો કે તમારી વહુને ગૌરવ થાય. આંગળી ચિંતકી મારા એવડા ઈ છે. અને ન કરતા હોય તો એવી પ્રેરણા આપજો કે કરતા થાય. તો ઓલો કહે કે મને આણે કીધું. મેથી તો આરામથી સુખની નિંદરમાં રાજી થતા હતા. વાહ વાહ, હાથ તો બટ પડી ગયો. દરવાજો ખખેડો, ખોયલું તો સામે નરસિંહ મહેતા તપેલી. મગજ હેંગ થઈ ગયું. તમે પાછા ક્યાં ગયા હતા? કેમ પાછા? એટલે ઘી લેવા તે મને મોકલો છે. કેમ હું બોલે? કેમ હું છું? કીધું તમે આમ અચાનક મૂકી દીધું. આખી નાગરી નાચને જમાડી, શ્રાદ્ધ કર્યું, તો તમે પાછા ઘી લઈને આવવાનું કહો છો. કીધું કોણે શ્રાદ્ધ કર્યું? એટલે હું તો ભજન ગાતો હતો વાણિયા હાટડીએ. મારા હમખા બહેનો ટેવું, મારા હમખા એટલે મેથી તારા હમ. તો કીધું તો અહીંયા જે હમણાં બધું કરીને કે આખું વર્ણન કર્યું એ કોણ હતું? શું વાત કરે? ઘીની તપેલી આપી મેથીના હાથમાં, જઈને પાછો દામોદર કુંડે બેહીને વાહ ભગવાન ધન્ય છે. વાલા કનૈયા જેવો દયાળુ કોઈ નથી. ભજો ભજો ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. ઈ નરસિંહ મહેતા, સમય નથી એટલે બધું મેં ટૂંકમાં તમને યાદ કર્યા. એ ભક્ત નરસિંહ મહેતાએ સહી કરી કે આ વ્રજની ગોપી એ પ્રેમના રસને જાણે છે. એ રસને તો શંકર જાણે જી હો જી. એ જી જાણે સુખ દેવા જોગી રે જી. કંઈક જાણે ઓલી વ્રજની ગોપી, ભાણે નરસૈયો ભોગી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, હે ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, ભૂતળ ભક્તિ પદાર્થ. ગોપીઓ ભગવાને કીધું કે હું તો આવ્યો જંગલમાં, મારી ગોપીઓ મારા વિયોગમાં બળે છે. દૂર રહેલી ગોપીઓને પણ સંયોગનું ફળ આપવા માટે ભગવાને પોતાની વાંસળી કાઢી છે. દશમ સ્કંદના પૂર્વાર્ધના 21મા અધ્યાયમાં વેણુ ગીતનું સુંદર વર્ણન છે. જે પ્રસિદ્ધ શ્લોક છે બરહા પીડમ, એ આ જ અધ્યાયનો શ્લોક છે. 21મા અધ્યાયનો 5મો શ્લોક. ભગવાનનું ગોપીઓ પરસ્પર વર્ણન કરે છે કે ભગવાન કેવા છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકાર બિભ્રદ્વાસઃ કનક કપિશં વૈજયંતીમ ચ માલા રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ
ઔષધ ગીત કીર્તિ સખી શ્યામ સુંદર બહુ અદ્ભુત લાગે છે. વ્રજમાં પાછા ફરે છે ત્યારે કનૈયાઓ વાંસળી વગાડે. ગાયોના ધૂળથી એનું અંગ ખરડાયું, ધૂલી ધૂસરી તાંગ પ્રભુ થયા છે. ફૂલની પાછળ ભમરા હોય એમ પાછળ ગોવાળિયા હોય એમની કીર્તિનું ગાન કરે છે. અને વેણુમાં જાણે કે વાહ નહીં પણ અમૃત ફૂકી રહ્યા છે. અરે સખી, પરમાત્માએ આપણને આ જીવતી જાગતી સ્ત્રી બનાવ્યા, એની કરતા વાહણી બનાવ્યા હોત તો કેવું સારું હતું. શ્યામ સુંદર દરરોજ હારે તો રાખત, હુવે તો એ બાજુમાં લઈને હુવે છે. કૃષ્ણ તારી વાંસળી થઈને વાગવું છે મારે, સુર કાઢવા કેવા અને ક્યારેય જોવાનો તારે. આ વાંસળીએ શું પુણ્ય કર્યા હશે. આલા લીલા વાંસળિયા રે વઢાવો, આલા લીલા વાંસળિયા રે વઢાવો, આલા લીલા વાંસળિયા રે વઢાવો, એ આલા લીલા વાંસળિયા રે વઢાવો. એની રે ઉતરાવો મારા પ્રભુજીની વાંસળી રે લો, એની રે ઉતરાવો મારા પ્રભુજીની વાંસળી રે લોલ. વાંસળીએ કઈ હંસ પોપટ ને મોર, એ વાંસળીએ કઈ હંસ પોપટ ને મોર. વાંસળી વગાડે પેલો નંદજીનો લાડકો રેલો, એ વાંસળી વગાડે ઓલો નંદજીનો લાડલો રે લોલ. આલા લીલા વાંસળિયા રે વઢા, એ આલા લીલા વાંસળિયા રે વઢાવો. એ વાંસળીએ કાંઈ ફૂમકા લટકે ચાર, વાંસળીએ કાંઈ એ ફૂમકા લટકે ચાર. એની આંગળીમાં અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રેલો, એની આંગળીમાં અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રેલો. હો આલા લીલા વાંસળિયા રે વઢાવો, આલા લીલા વાંસળિયા રે વઢાવો, વાંસળિયા રે વઢાવો. ભગવાન વેણુને અધરાર્પિત કરીને સુર છેડે છે. વાયુનો આશ્રય લઈને સુર હવામાં ઉડતા 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 ગોપીઓના કાને પડે છે. ઇતિ વેણુરવમ રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રજસ્ત્રિય સર્વા વર્ણયંત્યો બિરે બિરે. પ્રાણી માત્રને જેના સુર ગમે છે એ ભગવાન કૃષ્ણની વેણુ નાદ સાંભળી ગોપીઓ પરસ્પર ભગવાનનું વર્ણન કરે છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્ય પશુ નનુ વિવેશતોર્વયસ્ય વક્ત્રમ રજસયોર્વેણુજુષ્ટમ યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષમોક્ષમ. સખી, આંખોનું ફળ એ છે કે આ વ્રજના છોરાના દર્શન થઈ જાય, નંદનંદનના દર્શન થઈ જાય.
પોતાના વયસ્ય સખાઓની સાથે ભગવાન જ્યારે પાછા ફરે છે ત્યારે આ વ્રજેશનું નંદ નંદનનું મુખ જોવાનો જે આનંદ છે, ધન્ય છે આ હરિણીઓ, જંગલના ઝાડવાઓ જે ભગવાનની વેણુનો રવ સાંભળે છે, નિત્ય દર્શન કરે છે. અરે જ્યારે આ વેણુ વગાડે છે લાલો, તો ચેતન જડ થાય છે ને જડ ચેતન થાય છે. બેનો એક બધું મૂકી દો ઘડીક, એ મારા વાલા, મને ડિસ્ટર્બ થાય, વેરી સોરી, પણ પછી આપણે આ માંડવો એટલે જ નાખ્યો છે, તમ તારે અડધી કલાક ઈ જ કરવાનું છે. હા, આ બધું રૂમમાં પતાવી લેવાની જરૂર હતી, ડિસ્ટર્બ થાય એટલે. તમે બધા વડીલ છો, મારે કેવું ન જોઈએ, પણ પછી આનંદ ના આવે. વક્ત્રમ વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટમ યેર્વા નિપીતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. જડ ચેતન થાય ને ચેતન જડ થઈ જાય છે. એટલે પેલી હરિણી હજી તો અડધું એનું ઘાસનું તણખલું ચાવ્યું હોય ને વાંસળી જો સંભળાઈ જાય તો બીજું અડધું ચાવવાનું ભૂલી જાય ને કાન આંખો ઊંચી કરી ચંચળ જેની આંખો છે એ હરિણી પણ સ્થિર આંખે ભગવાનની સામું જોયા કરે છે. યમુનાના જળ જાણે કે થંભી જાય છે, અને જે જળ છે વૃક્ષો એ જાણે કે પાંદડા હલે છે એટલે એવું લાગે જાણે કે નૃત્ય કરે છે કનૈયાની વાંસળી સાંભળીને. ભગવાનના દર્શન એ જ આંખોનું ફળ છે. બહુ અદ્ભુત વર્ણન કર્યું છે. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુ દામોદરાધર સુધામપી ગોપિકાના ભુંક્તે સ્વયં યદવશિષ્ટ રસમૃદિન્યો રસ્ય ત્વચોષુમુચુસ્તરવો યથાર્ય. આ વેણુએ, આ વાંસળીએ શું પુણ્ય કર્યા હશે કે ભગવાન દામોદરની અધર સુધાનો રસ એ નિત્ય પીવે છે. સંતો વર્ણન કરે, વાંસળીએ પણ કીધું કે મેં ટાઢ તડકો ગરમી બધું સહન કર્યું, અકાળે હું કપાણી ધગધગતા લોખંડના હળિયાથી વિંધાણી, અને આટલું કર્યા પછી પણ હું કોઈ દિવસ એ નથી બોલતી જે મારે બોલવું છે, હું એ જ બોલું છું જે શ્યામ સુંદર બોલાવે છે. જે ભગવાનને આધીન રહી એ ભક્તની શોભા ઓર વધી જાય, એ જગતનું ભૂષણ થઈ જાય. ગોપી આપણે પણ વાંસળી થયા હોત, આ નિર્જીવ વાંસનો કટકો જાણે કે સજીવ થઈ જાય છે. અદ્ભુત. સુખદેવજીની શૈલી બહુ અદ્ભુત છે વાલા. કથાઓ આપણે સાંભળતા જ હોઈએ, પણ કથાકાર કદાચ 2 સત્રમાં કથા કરતો હોય તો પણ બધું જ નથી આવી શકતું, એટલો વિશાળ વિષય છે. અને કથાકાર જે કથા કરે છે એ પોતાની શૈલીમાં કરે છે, પણ સુખદેવ શું કહે છે, એની શું શૈલી છે, એના શું શબ્દ છે, એના માટે મૂળ ભાગવત વસાવજો, નવરાએ નવરાએ વાંચજો તો ખબર પડશે સુખદેવના શું શબ્દ છે. અદ્ભુત વેણુ ગીતનું વર્ણન કર્યું. પછી ભગવાને ચિરહરણ ગોપીઓના વસ્ત્ર હર્યા છે, લીલા કીધી છે. હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા ચેરુર્હવિષ્યમ ભુંજાનઃ કાત્યાયન્યર્ચન વ્રતમ. જો ચિરહરણ વિશે ખાસ કરીને મુગલ કાળમાં જે પેઇન્ટિંગ્સ બન્યા, તૈલચિત્રો, ઇવન સિરિયલમાં પણ જે બહેનો દેખાડ્યા, એના કારણે બહુ લોકાપવાદ છે કે કનૈયાએ બાયોના લુગડા લઈ લીધા. મેં હમણાં કીધું ને કે મૂળ ભાગવત વાંચવું. આ શાસ્ત્ર છે ને વાલા, એ સદગુરુ સિવાય સમજાય નહીં, એટલે ગુરુનો મહિમા છે, અને એટલે ગુરુમુખી વિદ્યાનો મહિમા છે. એના રહસ્યને સમજવા પડે. મારી પાસે એક લેખ આવ્યો હતો
આમ તો હજી પડ્યો છે, કોઈને જોતો હોય તો કહેજો. એમાં સોનું બનાવવાની વિદ્યાનું વર્ણન છે. બધાને ચીજક લઈ લેવો છે. હું આવો જ રાજી થઈ ગયો છું. મન મોકલજો, મન મોકલજો. તો પછી કથામાં કહીએ છું તમે તારે જે આપવું એ આપજો, માગવું નહીં પડે. એ લેખ મેં કેટલી વાર વાંચ્યો, કઈ સમજાતું જ નથી હું કહેવા માંગે. ગુજરાતીમાં જ છે, બોલો લ્યો. એની પારિભાષિક શબ્દ છે. પછી મૂકી દીધો હંકેલી કે આમાં કઈ પડાય નહીં, સમજાતું જ નથી. બધું આ જંગલનું આખું એનું રૂપક વર્ણન કર્યું છે કે જંગલની અંદર આટલા યોજન સુધી કેસરી સિંહનું રાજ્ય હાલે છે, એટલે આટલા યોજન જાય પછી આવા આવા વૃક્ષો આવે છે ત્યારે શિયાળનું રાજ્ય શરૂ થાય છે, પછી હાથીનું રાજ્ય શરૂ થાય છે. બહુ માઇનોર મને આમ ટપા પડ્યા કે હાથીનું રાજ્ય એટલે સીસાનું વર્ણન છે. સીસાનું, સીસુ ધાતુ આવે ને એનો કલર, આ ધાતુશાસ્ત્ર અલ્કેમી છે આખી, એ હાથી જેવો હોય. પણ આમ પૂરું ન સમજાય ત્યાં સુધી કઈ કામનું. તો એમ શાસ્ત્ર પણ આવા છે, આ રહસ્ય છે બધા. ગુરુ મુખે સંભળાય, ભણાય તો ખબર પડે. મૂળ ભાગવત વાંચીને નિર્ણય લેવો જે લેવો હોય, સંતોને પૂછીને. મન ગણત અર્થ ન કાઢી લેવા. અહીંયા લખ્યું છે નંદ વ્રજ કુમારિકાહા. 16 વર્ષની સુંદરીઓ નહોતી કે એનાથી ઉપરની નહોતી, કુંવારિકાઓ હતી. કુંવારિકા કોને કહેવાય? જેની વધુમાં વધુ ઉંમર 12 વર્ષ હોય. વધુમાં વધુ કહું છું, સાદી ભાષામાં સમજાવું તો જે સ્ત્રીને હજી રજો દર્શન થયું નથી એને કુંવારિકા કહેવાય, એને કન્યા કહેવાય. તો કોઈ 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ, મોટા મોટી 12 વર્ષ, પણ મોળાકતનું વ્રત કરે છે. રેતીની મૂર્તિ બનાવીને માં ભગવતીને પ્રાર્થના કરે છે. નંદ ગોપ સુતમ દેવી પતિ મેં કુરુતે નમઃ. નંદ નંદન મારો પતિ થાય એવું કરજે. જમ બધી ગોપીઓ પછી છોકરીઓ આ જ પ્રાર્થના કરે, પછી એક હારે કરે છે. એનાથી ખબર પડે કે કેટલી નિર્દોષ છે, નકર બાધે નહીં. હઈ એને તો હું માંગુ છું. બધી એક હારે પ્રાર્થના કરે છે. બહાર જય જય ગિરિવર રાજ કિશોરી. જય જય ગિરિવર રાજ કિશોરી. જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. જય જય ગિરિવર રાજ કિશોરી. જય જય ગિરિવર રાજ કિશોરી. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી. હે મા ભગવતી પરંબા, નંદ ગોપ સુતમ દેવી પતિ મેં કરું. નંદનો છોરો મારો પતિ થાય એવું કરો. આવી રીતે વ્રત કરે છે, હવિષ્ય ભોજન કરીને, સાદું ભોજન. માં ભગવતીની પૂજા કરે છે. ભદ્રકાલીમ સમા નરચુ. માં ભદ્રકાલીની પૂજા કરી પછી દરરોજ આયનો ક્રમ. એક વાર ગોપીઓ યમુનામાં સ્નાન કરવા પડી છે, પણ શાસ્ત્રનો વ્યતિક્રમ કર્યો છે. નાની છોકરીઓ છે, બહુ આમ ખબર નથી પડતી, એટલે કહે છે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરે છે. ન નગ્ન સ્નાયાત. શાસ્ત્રમાં નિયમ છે સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને ક્યારેય સ્નાન ન કરવું. એકાદું વસ્ત્ર ઢાંકેલું રાખવું, વરુણ દેવનું અપમાન થાય. તો આજે વ્રતનું ફળ આપવા માટે, અને આ વસ્ત્ર છે ને વાલા મેન તમે ખૂબ પહેર્યા છે, 5-5, 6-6 નાખ્યા છે. આ વસ્ત્ર છે એ વાસનાનું પ્રતીક છે. લુગડા પહેર્યા વગર હું તમે રૂમની બહાર નથી નીકળતા. એનો એક ઝીણામાં ઝીણો અર્થ એ પણ છે કે મારા અને તમારા મનમાં હજી વાસના છે.
સંપૂર્ણ આપણે મુક્ત નથી. અને સંપૂર્ણ મુક્ત થયેલાને જોવા હોય તો શિવરાત્રિના દિવસે ગરવા ગિરનારની ગોદમાં જવું પડે. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની રે. ધોળી રે ધખાવી બેલી અમે તારા નામ અમે તારા નામની રે અલખના રે નામની ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો. જય હો. ભૂલો રે પડ્યો રે હંસલો આંગણે ઉડીને આવ્યો. તન મનથી તરસોડાઈ માર્ગ માર્ગ અથડાયો. ગમ ના પડે એને હો ગમ ના પડે એને ઠાકોર તારા ગામની ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની જે હો. ધૂણી રે ધખાવી બેલી એ અમે તારા નામની. તારો રે ભરોસો એ મને ભારે એવો ગરબો દાતા ગિરનારી રે ગિરનારી રે. ઊંચો છે ગરબો દાતા નીચો છે રે જમ્યો દાતા. હે ઊંચો છે ગરબો દાતા નીચો છે રે જમ્યો દાતા. વચમાં ભવેશ્વર ભારી એવો ગરબો દાતા ગિરનારી રે ગિરનાર. હે મારી સોરાઠ હે મારી સોરાઠ મારી સોરઠ ધરા સોહામણી અને ઓલો ગઢ જૂનો ગિરનાર અને ત્યાં તો હાવજડા હે ઝડપીએ જરે. અરે એના નમણા નરને ના તારો રે ભરોસો મને ભારે એવો ગરબો દાતા ગિરનારી રે ગિરનારી રે ગિરનારી રે ગિરનારી રે. બોલીએ દત્ત દિગંબર મહારાજ મહારાજ કી જય જય. ગિરનારી. હરિ ઓમ તત્સત. જય ગુરુદત્ત. ગુરુદત્તના જ્યાં બેસણા હરિવંશ પુરાણ બ્રહ્મ વૈવર્ત પુરાણ વાંચો તો ખબર પડે કે આ ઈ ગિરનાર છે કે જેની ચોટીઓ ઉપર બેસીને બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન કૃષ્ણ અને નારદ જેવાએ બ્રહ્મ ચર્ચાઓ કરી છે. શિશુપાલ વધ મહાકાવ્ય વાંચો, ગિરનારના માઘના કવિતા વાંચો. અવધૂત શો ગિરનાર બેઠો છે, હિમાલય કરતા જૂનો છે એવું પણ કહે છે.
શબ્દ એ મન નથી આવડતું. આરતી ગુરુદત્ત ભગવાનની આરતી છે, પણ હવે શબ્દો નથી આવડતા. આ બધા મને પ્રેરણા આપ્યા. ઈ અમારી સૂરમાં વાત થઈ જતી હોય, તમને ખબર ન પડે. હું આ બધાથી જ રૂડો છું વાલા, બાકી આમાં તો કાંઈ છે નહીં. આ બધા મને ઉજળો કરી બતાવે છે. બોલો જય ગિરનારી. જય ગિરનારી. ઈ રવેડીમાં જવું જોઈએ કે જેને વાસનાને વસ્ત્રની જેમ ફેંકી દીધી છે. એ કેવા હોય. પણ મેન તમે લુગડા પહેર્યા દેખાડે છે જેની વાસના ક્યાંક હૃદયમાં છુપાયેલી છે. જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી ઉપાસના પૂરી ન થાય, અને ઉપાસના પૂરી ન થાય ત્યાં સુધી રાસમાં પ્રવેશ ન મળે. એટલે ભગવાન આવ્યા છે. અને એકલા નથી આવ્યા. જેને ખરાબ કામ કરવું હોય ને વાલા, એ રાત ગોતે અને એકાંત ગોતે ને અંધારું ગોતે. આ ધોળા દીએ પોતાના ગોપ બાળકોને સાથે લઈને આવ્યા છે. આખી ટોળી આવી છે. અને વસ્ત્ર લઈને ભગવાન કદમની ડાળ ઉપર ચડી ગયા છે. વયસ્યૈહિ આવૃતઃ તત્ર. એના વયસ્ય સખાઓની હારે ભગવાન આવ્યા છે. જોજો આજ કેવી મજા ચખાડો. અને કનૈયો પણ કવડો છે. ગોવર્ધન લીલા હવે આવશે. ત્યારે 7 વર્ષના હતા કનૈયા. તો કમસે કમ સમજો કે એના આગલા દી આ લીલા બની હોય. 5-6 મહિનાનો ગેપ તો હશે, પણ કદાચ આગલા દિવસે. તો પણ 7 વર્ષના કનૈયા છે. 7 વર્ષના કનૈયા છોકરામાં કામ હોતો નથી. એટલે વાલા પેઇન્ટિંગ્સ અને સિરિયલો જોઈ જોઈ નક્કી ન કરો. મૂળ ગ્રંથો વાંચો તો સમજાશે, તો પ્રશ્નોના જવાબ મળશે. પણ આજે કર્મની કઠણાઈ એવી છે કે જેણે મનુસ્મૃતિ વાંચી નથી એ હળગાવી નાખે છે. વાંચો મૂળ ગ્રંથો તરફ. દયાનંદ સરસ્વતીએ કીધું વેદો તરફ પાછા વળો. વાંચો તો સમજાશે. ભગવાન આવ્યા, વસ્ત્ર લઈને વ્યા ગયા. ગોપીઓને તો ખબર નહોતી. વાંસળી વાગી ત્યારે ખબર પડી. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય, રણ છોડજે સોનાના હિંડોળે દ્વારકામાં દીવા. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં તેમ રેવાય, રણ છોડજે સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે. એવા સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે. એવા સોનાના હિંડોળે દ્વારકામાં દીવા બળે. મોરલી હંભળાણી ને વિશાખાએ કીધું કે હે સવિતા, હવારના પોરમાં મોરલી હંભળે તને હંભળે? બોલી કીધું મને સંભળાય. ક્યાંક નજીકમાં વાગતી એવું લાગે છે. તો કાનો નજીકમાં યમુના સ્નાન માટે આવ્યો છે. હાલને દર્શન થઈ જાય. હવારમાં વ્રત પૂજન કરીએ છીએ, ભગવાનના દર્શન થઈ જાય. ઈ હાટો આમ કાંઠે નજર નાખી ખબર પડે કે લુગડા ચોં જ્યાં. જેમાં અહીંયા ઘણાના કપડા વાંદરા બિચારા હરફે દફે કરી નાખે છે. પણ વાંદરા નહોતા દેખાણ આજુબાજુ. પણ જ્યાં ઊંચી નજર નાખી તો કદમની ડાળ ઉપર ભગવાન હાથ જોડ્યા. એક આપી દે લુગડા. નો ચેદ રાગને બ્રુવામાં, નહીતર નંદ બાબાને જઈને કહી દેશું. ભગવાને કીધું કે અહીંયા આવીને લઈ જાઓ. જો તમે એમ કહો છો કે અમે તમારી દાસીઓ છીએ, તો મારા વચનનું પાલન કરવું જોઈએ. ભગવાને કીધું એટલા માટે આવ્યો છું. સંકલ્પો વિદિતઃ સાધ્યો ભવતી નામ દર્શનમ મયાનુમોદિતઃ સૌ સત્યો ભવિતુમર્હતિ. તમારો સંકલ્પ હું જાણી ગયો છું. તમને રાસનું દાન મળશે. ભલે તમે મને કદાચ કામ ભાવથી પતિ ભાવથી ભજો છો, પણ વાંધો નહીં. કામ ભાવથી પણ ભજવા હોય ને તો ભગવાનને ભજો. શું કામ? ન મૈયા વેશિત ધિયામ કામઃ કામાય કલ્પતે વર્જિતા ક્વથિતા ધાના પ્રાયો બીજાય નિશ્ચિતે. વાલા આ કામ છે ને એ બી છે. કામ એટલે કામના, ઈચ્છા. આ ઈચ્છા છે ને એ જ બધી સંસારનું મૂળ છે.
પણ આ કામ પણ જો સમર્પિત થઈ જાય, બુદ્ધનું એક સુંદર વાક્ય છે કે there is no fear for one whose mind is not filled with desires. એને કોઈ ભય નથી જેને કોઈ ઈચ્છા નથી. તો કામનાથી સંસાર ચાલે, પણ ભગવાન કે એ કામના પણ કામ પણ કદાચ મને અર્પણ થઈ જાય તો પાછો સંસાર ન જ થાય. એનું કારણ શું? તો કહે છે ભર્જિતા ક્વથિતા ધાનઃ. સારામાં સારું તમે માંડવીનું બી લઈ આવો, પણ એને એકવાર શેકી નાખો દાણાને, પછી વાવો એ ઉગે નહીં. એમ કામના જો તમારાથી છૂટતી ન હોય, કામ છૂટતો ન હોય, તો કામ પણ કૃષ્ણને સમર્પિત કરી દો, તો કામ પણ રામનો માર્ગ બની જાય. હું તમને રાસલીલાનું દાન આપીશ. ભગવાને વચન આપ્યું, વસ્ત્ર પાછા આપીને વહી આવ્યા. આ વસ્ત્રહરણની લીલા કીધી છે. શ્રીમદ ભાગવતમાં આ બધા પ્રસંગોની જે અલગ અલગ ટીકાકારોએ ટીકા કરી છે, શ્રીધર વગેરે, એ બહુ વાંચવા જેવી છે. રહસ્યો એમાં પડ્યા છે. પછી તો યજ્ઞ પત્નીઓ ઉપર ભગવાને કૃપા કરી છે. બ્રાહ્મણની પત્નીઓ હતી. ભગવાનને ભૂખ લાગી અને કીધું જાઓ ભૂદેવો યજ્ઞ કરે છે ત્યાં જાઓ. ભૂદેવોએ કીધું કે નહીં ભાઈ, અમે તો અગ્નિમાં હોમ કરશું. ઓલા ખાલી હાથે એવા કે ભાઈ એ બધું ભૂદેવો તો ના પાડે છે. તો કાંઈ વાંધો નહીં, કર્મ માર્ગની અંદર રૂઢ થયેલા છે. શાસ્ત્રમાં એક શ્લોક છે કે શાસ્ત્રાણી અધિત્યાપી ભવંતી મૂર્ખા. ભણેલા ગણેલા ઘણી વાર મૂર્ખા હોય, જડ બુદ્ધિ ના થઈ જાય. શાસ્ત્ર તો બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ, બુદ્ધિને સંકોચિત ન કરે. એટલે કોઈના મોટા મોટા સર્ટિફિકેટ જોઈને દીકરી ન દઈ દેવી, કે 5 લાખનો પગાર જોઈને ન દઈ દેવી. એનો સ્વભાવ કેવો છે, વાણી વર્તન કેવા છે, એ જોવું. પ્રેમથી જીવન જીવાય છે વાલા, સંપત્તિથી નથી જીવાતું. પોથી પડી પડી જગમુવા પંડિત ભયાनको ढाई आखर प्रेम का पढ़े सो पंडित हो. આજે માણસ જેટલો ભણે એટલો શુષ્ક થઈ જાય, નાસ્તિક થઈ જાય. અને ઓલો અભણ હોય, કોઠા હોય જ વાળો હોય, પણ એનું હૃદય ભીનું હોય, એનો સ્વભાવ સારો હોય. તો વિદ્યા તો વિનયેન શોભતે. વિદ્વાન થવું પણ મૂર્ખ, જડ વિદ્વાન ન થવું. એટલે બુદ્ધિ હોય તો કીધું કે નહીં ભાઈ, શાસ્ત્રએ કીધું છે અગ્નિહોત્રમ જોયા. કીધું હા કામ કરો, એ જડ બુદ્ધિના છે, જાઓ એની વોવો પાસે જાઓ. ગોરાણી પાસે આવ્યા, લાલન આવ્યા છે, ભૂખ લાગી છે. અરે કનૈયો પૂછવાય ન રોકાણીને આવ્યું ભગવાનની પાસે. ભગવાનને અન્નકૂટ લગાડ્યો, ભોગ લગાડ્યો. ભગવાન જયમાં. જળ રે જમનાજીની જારી ભરી લાવો. એ જળ રે જમુનાજીને જારી ભરી લાવો. પ્રાણ જીવન તમકાજ રે મારા પ્રેમની થાળી. પ્રાણ જીવન તમકાજ રે મારા પ્રેમની થાળી. બેફામનો એક શેર છે. આગવું છે અસ્તિત્વ મારું એ હું તને અર્પણ કરું, અને હોય જે વ્યક્તિત્વ મારું એ હું તને અર્પણ કરું. સમર્પિત થઈ ગઈ ગોપી. પછી હાથ જોડીને ઉભી રહી. ભગવાને કીધું કે હવે આ હુંડલા ઉપર હું જમી લીધું, જાઓ ઘરે પાછું. ગોરાણીઓ જાતા નથી. દેવી જાઓ. ઓલીએ કીધું કે કેમ જાવું? આવતા તો અવાઈ ગયો, પણ તમારા ભાઈને પૂછાવો કરાવ્યા, અને તમારા ભાઈને તમને ન ખબર હોય. આ ભૂદેવો બધા શું કરશે ખબર નહીં.
ભગવાને કીધું ચિંતા ન કરો, તમે મારી સેવા કરી છે. જેને દામોદરની સેવા કરી એને કોઈ દુઃખ ન હોય. પાછા જાઓ. જેવા પાછા ગયા તો ઓલા ભૂદેવો પોતે હામે લઈને ઊભા થયા, પગમાં પડ્યા. અરે મને પગે લાગો મત તમે. અરે દેવી, શાસ્ત્રનું રહસ્ય અમે ચૂકી ગયા ને તમે વગર ભણે પામી ગયા. ભારત ભૂમિમાં જન્મીને જેને કરીને દામોદરની સેવા રે દિક દિક તેની જને એના માતા પિતાને અમે તો જડ બુદ્ધિના રહી ગયા, તમે અમારા ઘર ઉજાડ્યા. વાલા, ભગવાનને રાજી કરે ને એની ઉપર હવ રાજી થાય. એટલે સંસારને રાજી કરવામાં બહુ પડતા નહીં, સફળતા નહીં મળે. પ્રભુને રાજી કરશો તો બધા રાજી થાય. અમારા અનુભવે કહીએ છીએ. અમને ઘરે તો બધા હાચવે જ છે, પણ એ કરતા બહાર વધારે હાચવેલી. કોઈ જાતની ઓળખાણ પાયખાણ વગર. ઘણી વાર એને ભાઈની હારે અબોલા હોય તો એને દીકરાના લગ્નમાં ન બોલાવે, પણ અમને ઘરે આવીને કંકોચ થઈ જાય, શાસ્ત્રીજી આશીર્વાદ દેવા આવવું જ પડશે. ભગવાન રાજી થાય ને તો બધા રાજી થાય. મૂળમાં પાણી નખાય તો પાંદડે પાંદડે ભોગે. ઉર્ધ્વ મૂલમ અધઃ શાખમ અશ્વત્થમ પ્રાહોરવ્યમ. સંસારનું મૂળ શ્રી હરિ. યજ્ઞ પત્ની ઉપર કૃપા કરી. આ યજ્ઞ પત્નીઓને પણ રાસમાં પ્રવેશ મળ્યો છે. આને વાલા જિંદગી જીવી કહેવાય. જે ભગવાને આપણને રોલ આપ્યો છે એ નિભાવ્યો કહેવાય. इतनी शिद्दत से निभावो अपना किरदार. वसुधाना स्टेज ऊपर इतनी शिद्दत से निभावो अपना किरदार कि पर्दा गिरने के बाद भी तालियां बजती रहे. कि वाह, जीवी बताए. ગોરાણીઓએ ગોરને ધન કરી નાખ્યા. એને રાસમાં પ્રવેશ મળ્યો. યજ્ઞ પત્નીઓ ઉપર કૃપા કરી છે. એ પછી ગોવર્ધન લીલા આવી છે. આપણે કાલે એને લઈ લીધેલી. આપણે ગોવર્ધન નાથ કરવા હતા એટલે લીલાનું વર્ણન પણ કર્યું હતું. ઇન્દ્રનો ગર્વ ઉતારવા છબીલોલા આવ્યા છે ગોકુળ તારવા. ઇન્દ્રનો ગારવા ઉતારવા છબીલો રાજ આવ્યા છે ગોકુળ તારવા. ચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો. એ ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો. ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો. એ ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો. ઇન્દ્રનો ગર્વ ઉતારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. હે ઇન્દ્રનો ગારવા ઉતારવા છબીલો રાજ આવ્યા છે ગોકુળ તારવા. ભગવાને ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે લીલા કરી. અને યહ સપ્તહાયનો બાલહ કરે નહીં કહીને લઈ લયા. ડાબા હાથની ટચલી આંગળીના આગળ ભાગથી ગોવર્ધનને ધારણ કર્યો. આ ગોવર્ધન એ શરીરનું પ્રતીક છે વાલા. પ્રભુ જ એને ધારણ કરે છે. એટલે શરીરને પણ સાચવવું. મેં પહેલા દિવસે લગભગ કીધું હતું કે એકદમ સજી ધજીને તૈયાર જ રહેવું વાલા. અપ ટુ ડેટ. લઘરિયા વઘરિયાના જમાના ગયા હવે. આ શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. શરીર સારું હશે તો બધું થશે. યાત્રા, જપ, તપ, ધ્યાન. એટલે શરીરને પણ અન્નકૂટ લગાડો. ગોવર્ધનને અન્નકૂટ લગાડ્યો છે. ખૂબ ઉત્તમ ભોજન કરો. સાચવો શરીરને. આરામ આપો, સુખ સુવિધા આપો. પણ ગાડી નવે નવી લીધી હોય 4 લાખની, પછી એને તમે પાર્કિંગમાં જ મૂકી રાખો તો પાડોશી પણ મહિના સુધી ધીરજ વાળો રહે. 31મા દિવસે ઈ આવે કે આ પાર્કિંગમાં મૂકી રાખવા લીધી કે આને કાઢવાની છે. ને તમારે ન લઈ જાય હોય તો અમારે હરિદ્વાર લઈ જાવીશ. ટ્રેનમાં ટિકિટ નથી મળી અને તમે એમ કહો કે મને કાઢવી તો છે
પણ બહાર કાઢો તો આના ટાયરમાં ધૂળ લાગે, એ ખરાબ થાય, એટલે પાર્કિંગમાં મૂકી છે. ઓલો મનમાં કહે કે ભાઈ દખ્યા તો હું કામ લીધી. એમ શરીરને ખૂબ હાચવવાનું, સર્વિસ કરાવવાનું, ઓઇલિંગ કરાવવાનું, બધું બરાબર. આયુર્વેદ તો કહે છે કે મહિનામાં 1 દિવસ 1 ચમચી એરડિયું તેલ પી જવાનું, એટલે હાંધાના દુખાવા ન થાય. મહિનામાં 1 વાર 1 ચમચી. અને બહેનો માટે તો આમ તો 1.5 ચમચી કીધી છે, કારણ કે એને વધારે ઘૂંટણનું કામ રહેતું હોય. બાળક હોય તો 1/2 ચમચી. તો હાચવવાનું, ઓઇલિંગ કરવાનું. પણ પછી યાદ રાખવાનું કે આ ગાડીને એસી વાળા રૂમમાં ખાટલા ઉપર હુવડાવ્યા હાટું નથી લીધું, હરિદ્વાર જાત્રા કરવા આવ્યા. આ શરીર ભગવાનના ભજન માટે સાધન છે, સાધ્ય નથી. પણ આ શરીરને ભગવાન ધારે છે. ગોવર્ધન નાથ ધારણ કરે એટલે જ હું તમે આમ ફૂલાઈને ફરીએ છીએ. હમણાં ચેતન તત્વ નીકળી જાય તો આને રાખનો ઢગલો કરી નાખે.